જો ખેડૂત મિત્રો આપણે ગાડીની બેટરી બેસી જાય છે અને ખ્યાલ નથી લાગતો કે ગાડીની કે પછી ટ્રેક્ટરની, પણ તમે જો આપણે ડ્રીલની બેટરી આપણે 18 વોલ્ટની આવે છે અને જો આ બેટરીને હેલ્પ મારે છે, જો તમે ગાડી ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો. અને જો આપણે ઘણી વખતે વેલ્ડિંગ ટ્રેક્ટરમાં કરાવતી વખતે ધ્યાન રાખવું પડે છે. જો આ વેલ્ડિંગને લીધે બેટરી ફૂટી ગઈ છે, તમે જોઈ શકો છો. વેલ્ડિંગ ચાલતું હતું અને બેટરી ફોડી નાખીશ, તો તમારે પણ પોઝિટિવનો ટર્મિનલ કાઢીને જ વેલ્ડિંગ ટ્રેક્ટરમાં કરાવવું. જુઓ તમે કોઈ દી એવી ભૂલ ન કરતા. અમુક ટ્રેક્ટરમાં કાંઈ નથી થતું, પણ અમુકમાં શોર્ટ સર્કિટને લીધે આ બેટરી ફોડી નાખે છે. જો અમારા ટ્રેક્ટરમાં અમે આ જ રીતે કામ કર્યું છે. અને જો આપણે પંપમાં નવો જુગાડ, આપણે પંપનું દોરડમાં ઉંદાડા કે ગમે પણ કટ લાગી જાય છે, પણ આપણે પછી ખબર નથી હોતી કે છેડા ચેમ આપવા. પણ તમે જોઈ શકો છો કે આપણે આ પંપના દોરડામાં વાયર ફિટ કરી શકાય. અને જો આપણે આ સોનેલિકાનું પ્રચંડ ચાલુ છે અને જોવા કઈ રીતના ડાન્સ કરે છે. જો તમે જો આ જો હવે આ આવી ગયું છે યામાહાનું ગાડી, અને આમાં આપણે જૂનું હતું એ એન્જિન મૂકેલું છે. જો સારામાં સસ્તું ને ટકાઉ. ખેડૂત મિત્રો કઈ રીતની ગાડી બનાવેલી છે આ ભાઈએ, તમે જુઓ. અને જો આ ડિપ્રેશનમાંથી ટ્રેક્ટર તૂટી ગયું છે ઓવરલોડને કારણે, તમે જોઈ શકો છો. આપણે ખેડૂત મિત્રો કોઈ પણ કામ કરતા હોય તો ટ્રેક્ટરને અને માણસને કોઈ નુકસાન ન થાય તે જ રીતે ટ્રેક્ટર રાખવું, કારણ કે આમાં વાગવાના ચાન્સ ઝાઝા છે ટ્રેક્ટરમાં. અને જો આપણે આ ચડાવે છે પાવડો ટ્રકમાં, તમે જોઈ શકો છો કઈ રીતના ચડાવે છે. તમે જુઓ પહેલાં જો હવે આગળ ટાયર બે ચડાવી દીધા છે હવે જુઓ તમે. અને જો હવે પાવડો ઊંચો કર્યો છે અને ટ્રક પાછો હાલ્યો આવે છે. તમે જુઓ. જો ચેનલ અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. આપણી ચેનલમાં જુગારના જ વિડીયો આવે છે, તમે જોઈ શકો છો. કે જો હવે જો આ કઈ રીતનું ચડાવ્યું છે જુઓ તમે. નહીં ઢાળ બાળ કાંઈ નહીં, સીધું ચડાવી દીધું. અને ખેડૂત મિત્રો તમે જો આની વાંહે દાયતી મારેલી છે, આપણે આ ખેતરમાં દાયતી મારવાની જરૂર છે કે નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમુકને ખેતર પાણાવાળા અને ચીકણી માટી હોય ત્યાં ચાલી શકે કે નહીં, એ કોમેન્ટ દ્વારા જણાવજો. જો આ કમ્પ્લીટ ખટારામાં ચડી ગયું છે હવે. અને જો આપણે આ ઘણા ટ્રેક્ટરમાં સીટ રિવેસમાં અમુક ઘણા ટ્રેક્ટરો હાંકવાના થાય કે લોડરમાં કોઈ પણ હોય, પણ તમે જો આ ટ્રેક્ટરની સીટ કઈ રીતની બનાવેલી છે તમે જેસીબી ઘોડે. અને જો આ જેસીબી વાળા બાય ફૂલ મોજ ચડી ગઈ છે, એમને બાંધી દીધો છે હિસકો, અને જેસીબીને હિસકો બાંધીને હિસકો ઝૂલે છે, તમે જોઈ શકો છો. અને જો આ ખેડૂત ભાઈએ બનાવી છે છત્રી લોખંડની. આપણે લુગડાની છત્રી ગમે એના ભરાય કે વળી જાય અને ભાંગતોડ થાય અને બાકીની ફાટી જાય, પણ તમે જો આ ભાઈએ બનાવ્યું છે દેશી જુગાડથી છત્રી લોખંડની જ. આજીવન કાંઈ ન થાય અને જુઓ તમે. અને જો આપણે મશીન હાલે છે સીએનજી ઉપર. ડીઝલના ભાવ વધતા 8 કલાકમાં 8 લીટર ડીઝલ પી જાય છે. એના કારણે જો આ ભાઈએ સીધું ગેસનો બાટલો જ ઉપર લીધો છે. જુઓ તમે કાંઈ માથાકૂટ જ નહીં. અને જો આપણે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો બહાર ડીપ છે, પણ આ બહારના દેશમાં જુઓ હલકી ડીપ સીધી જમીનમાં જ નાખી દે છે, તમે જોઈ શકો છો. તેના કારણે ભેજનું પ્રમાણ વધે છે. તમે જુઓ આ ભૂરિયા કઈ રીતનું કામ કરે છે, એ સીધી ડીપ સીધી ભોંમાં જ નાખી દે છે. જો અને જો આ બીજું જુગાડ, આ ભાઈ હાથે બનાવેલી છે ગાડી, અને આમાં સીધું જીગરીયું મશીન જ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો આ ગાડીમાં. જુઓ તમે. અને જો આ નવું માર્કેટમાં આવી ગયું છે હવે મિની સાયથી કહો કે કોઈ પણ કહો નાનું, આપણે પાટલામાં હાલે તે માટે જુઓ. અને ડિપ્રેશનવાળું છે. જો એક ટાયર બળ કરે તો એક ઊભું રહે. અને જો આ આપણે હીરો હોન્ડાનું દેશી જુગાડ. ઘણા ખેડૂત મિત્રોને ટ્રેક્ટરનું નાના ખેડૂત હોય તેની પાસે ટ્રેક્ટર ન હોય, પણ તે પણ જુગાડ કરી શકાય છે. જુઓ તમે. જો આપણે વેલાવાળી વસ્તુમાં હાંકે છે, તમે જોઈ શકો છો. અને જો આ આપણે હાઇડ્રોલિક ફિટ કરે છે, એમાં અહીંથી પંપ એક્સ્ટ્રા લગાડીને જરૂર મુજબ પીટીઓમાં તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો તો આ ભાઈએ પીટીઓમાં ડાયરેક્ટ હાઇડ્રોલિક પંપ નાખી દીધો છે, અને હવે બોલથી ટાઈટ કરીએ અને એક્સ્ટ્રા પંપ થઈ જાય છે. અને જો આપણે હીરોનું હવે બીજું સાથી
તમે જોઈ શકો છો. આના કારણે ટ્રેક્ટરનો ટોર પણ નથી લાગતો અને આપણે ઓછા ડીઝલમાં કામ થઈ જાય છે, તમે જોઈ શકો છો.